સાંભળો સાંભળો સાંભળો, રાજ્ય સરકારે રાતોરાત દેશી દારૂના ભાવમાં ધરખમ વધારો કર્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। તમને એવું થતું હશે કે હું શું કામ આવું બોલી રહ્યો છું કે દેશી દારૂના ભાવમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો। વાત જાણે એમ છે કે અત્યાર સુધી સરકારી ચોપડે દેશી દારૂનો ભાવ એ ઓછો હતો, હવે દેશી દારૂનો ભાવ એ પોટલીએ 200 રૂપિયા ગણવો તેવો ગૃહ વિભાગે હુકમ કર્યો છે। વાત જાણે એમ છે કે દેશી દારૂ અને વિદેશી દારૂ પકડાય તો એમાં જે ક્વોલિટી કેસ કોને ગણવો એને લઈ અને રાજ્ય સરકારે એક પરિપત્ર રજૂ કર્યો છે, એક પરિપત્ર જાહેર કર્યો છે। અત્યાર સુધી એવું હતું કે 10,000 રૂપિયાનો દેશી દારૂ પકડાય જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તો એને ક્વોલિટી કેસ ગણવો, 25,000 રૂપિયાનો વિદેશી દારૂ પકડાય તો એને ક્વોલિટી કેસ ગણવો। પરંતુ રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ ક્વોલિટી કેસમાં ધરખમ ફેરફાર કર્યા છે। હવે 1 લાખ રૂપિયાનો દેશી દારૂ પકડાય તો એ ક્વોલિટી કેસ ગણાશે, જ્યારે 2.5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાય તો એ ક્વોલિટી કેસ ગણાશે। એટલે કે હવે પોલીસ વિભાગે નાના નાના દારૂ પકડવા નહીં, કારણ કે ક્વોલિટી કેસ તો ગણાશે નહીં, કેસ ગણાશે પરંતુ ક્વોલિટી કેસ નહીં ગણાય। પોલીસ વિભાગની અંદર અલગ અલગ એજન્સીઓ હોય છે, દાખલા તરીકે કોઈ પોલીસ સ્ટેશન હોય તો એની ઉપર LCB, ક્રાઇમ બ્રાન્ચ, અલગ અલગ પ્રકારની એજન્સીઓ હોય છે। શહેરમાં PCB, SOG જેવી પણ એજન્સીઓ હોય છે અને જિલ્લામાં પણ હોય છે। તો જો પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB કે SOG ની રેડ આવે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે PSI કે PI હોય એના વિસ્તારમાંથી પહેલા 10,000નો દેશી અથવા 25,000નો વિદેશી દારૂ પકડાય તો એ ક્વોલિટી કેસ ગણાતો અને જે તે વિભાગના જે પોલીસ અધિકારી હોય PSI અને PI તેના પર પગલાં લેવાય। ખાતાકીય તપાસ સુધીની પણ જોગવાઈઓ આજ દિન સુધી હતી। એટલા માટે પોલીસ વિભાગના અધિકારીઓ ડરતા હતા કે ક્યાંક મારા વિસ્તારમાં SOG, LCB કે રેન્જની કોઈ તપાસ આવશે ને દારૂ પકડાશે તો એટલા માટે કડક રાખતા, કડક વલણ જોવા મળતું। એટલે કે રાજ્ય સરકારે સીધી રીતે નાનો નાનો દારૂ પકડાય એની સામે પોતાનો વાંધો એ ઓછો કરી નાખ્યો છે કે ભાઈ 10-15 હજારનો પકડાય તો ક્વોલિટી કેસ ગણવો નહીં, કેસ ગણવો, ગુનો ગણવો, પણ એને ક્વોલિટી કેસ ના ગણવો। એટલે પોલીસ અધિકારીઓને મજા પડી ગઈ છે, બખ્ખા પડી ગયા છે કે નાના નાના સ્ટેન્ડ ચાલતા હોય તો એને ચાલવા દેવા, પણ તેની સામે દેશીની જે પોટલી છે એની કિંમત એ અત્યારે 50 રૂપિયા સમથિંગ માર્કેટમાં છે। તો એ દેશીની પોટલીનો ભાવ એ 200 રૂપિયા ગૃહ વિભાગે કરી નાખ્યો છે, જ્યારે વિદેશી દારૂના ભાવ કોઈ નક્કી કરવામાં નથી આવ્યા, કારણ કે અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે। અલગ અલગ બ્રાન્ડનો અલગ અલગ 500 થી લઈ અને 50,000, લાખ, 2 લાખ, 5 લાખ સુધીની બોટલો એ અલગ અલગ બ્રાન્ડની હોય છે, એટલે એની સામે કોઈ ભાવ નથી ગણ્યો। માર્કેટમાં દેશી દારૂની 50 રૂપિયાની પોટલીને રાજ્ય સરકારે 200 રૂપિયાની માન્યતા આપી દીધી છે। એટલે બુટલેગરો જો હવે સરકારી ભાવે દેશી દારૂ વેચે તો બુટલેગર હવે એ દેશી દારૂના 200 રૂપિયા સુધી લઈ શકે, કારણ કે રાજ્ય સરકારે દેશી દારૂની MRP 200 રૂપિયા જાહેર કરી છે। ક્વોલિટી કેસના નિયમો રાજ્ય સરકારે શું કામ બદલ્યા એ કદાચ ગૃહ વિભાગનો અને પોલીસ વિભાગનો અંદરનો મામલો હશે, કારણ કે આનાથી એક એવું પણ સાબિત થાય છે કે પહેલા 10, 15,000 અને 25,000 સુધીના દારૂ એ મોટા કહેવાતા, પકડાતા હતા, પણ હવે લાખ અને 2.5 લાખ કર્યા એનો મતલબ એ થાય છે કે દારૂનો તો ભાવ વધ્યો છે, પણ સાથે સાથે રાજ્યમાં દારૂની ઘૂસણખોરી પણ વધી છે। એટલા માટે ક્વોલિટી કેસની જે કિંમત હતી એમાં વધારો કર્યો। રાજ્યમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે। આ ગાંધીનું ગુજરાત છે, ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં હપ્તાનું સામ્રાજ્ય બેફામ છે। ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી આપી છે અને કોક તો મને એવું પણ કહેતું હતું કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ લિકરની પરવાનગી એ ગમે તે ઘડીએ અપાઈ શકે છે, એવું રાજ્ય સરકારની અંદર ચાલી રહ્યું છે। અને એમાં પણ આ ક્વોલિટી કેસ એ 25,000 થી 2.5 લાખ લઈ જવામાં આવ્યા અને 15,000 થી
સીધા લાખ રૂપિયા લઈ જવામાં આવ્યા. એટલે સરકાર શું કરવા માંગે છે? પોલીસ ઉપર એક તરફ એવા નિયમ લઈ આવે કે રેન્જમાં બદલીઓ નહીં કરવા દઈએ, તમારે રેન્જની આજુબાજુમાં બદલી નહીં કરવા દઈએ. એક તરફ પોલીસ વિભાગના ઘર પરિવાર સામે તમે જોતા નથી અને બીજી તરફ તમે પોલીસ માટે આવા હળવા ફૂલ નિયમ લઈને આવો છો. હવે ક્યાંય 15,000 કે 25,000નો દારૂ પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે નહીં, અધિકારીઓ પણ એને 25,000 સુધીનો વેચવાની પરમિશન આપશે. આપણે એવું માનીને ચાલવાનું ને કે કોઈ પણ PSI PI વાંધો નહીં, 15,000 ને 25,000 સુધીનો વેચાવા દો કે ક્વોલિટી કેસ નથી, સામાન્ય કેસ થશે, જામીન લઈને છૂટા થઈ જાવ, ઘરે જાઓ. કેમ આ પ્રકારના નિયમો ગુજરાતમાં લઈને આવવામાં આવી રહ્યા છે? એક સૌથી મોટો ચર્ચાનો વિષય છે, જાણવાનો વિષય છે. હળવેકથી ગિફ્ટ સિટીમાં દારૂ આવી ગયો, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયારી છે, અને જ્યારે પૂછવામાં આવે ત્યારે કહેવામાં આવે કે વિદેશી મહેમાન માટે. અલા ભલા માણસ, વિદેશી મહેમાનો 2-4 દી આવીને જતા રહેશે, એ પીશે કે નહીં પીએ આપણો વિષય નથી, પણ આપણું ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, સામાન્ય અને મધ્યમ વર્ગ પરિવાર બરબાદ થઈ રહ્યો છે. આજીવિકાના સાધનો ઓછા છે, વ્યક્તિ દીઠ આવક ઓછી થઈ રહી છે, અને એ તમામની વચ્ચે તમે દારૂની હાટડીઓની પરવાનગી આપવા માંડો. તમને ખબર, જેના ઘરમાં પુરુષ દારૂ પીતો હશે એની પત્ની અને એની દીકરી પર શું વીતતી હશે ને, એ ક્યારેક એ મહિલાને જઈને મળો કે મારો ધણી રાતે આવે છે, પીને આવે છે, તોફાનો કરે છે, અમને મારે છે, અને એટલા માટે મારું આ ગુજરાત એ શાંતિવાળું ગુજરાત નથી. પણ દેશી બેફામ વેચાય, વિદેશી બેફામ વેચાય, ગિફ્ટ સિટીમાં છૂટ આપો. હવે આ ક્વોલિટી કેસ પર પણ પોલીસને તમે મજા કરાવી દીધી. ઇન શોર્ટ, રાજ્ય સરકાર એ ઊંચી રહી છે કે આવનારા સમયમાં ગુજરાતમાં લિક્કર પરમિશનને માન્યતા આપવાની દિશામાં શું ગુજરાત આગળ વધી રહ્યું છે? એ મારો સૌથી મોટો સવાલ છે. શું ગુજરાતમાં દારૂબંધી એ હટાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે? જો આવું થયું તો ગુજરાતના અનેક પરિવારો બરબાદ થઈ જશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.